વડોદરા શહેરમાં આવેલ સૌથી મોટામાં મોટી એસએચજી હોસ્પિટલમાં વારંવાર બેદરકારી સાથે માનવતા મરી પરવારી હોય તેમ સ્પષ્ટપણે જોવા મળે છે। આજરોજ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા સર્જિકલ વિભાગમાં ઓચિંતી મુલાકાત બાદ વધુમાં જણાવ્યું હતું કે રજસ એન્ટરપ્રાઇઝ નામની કંપનીને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે, છતાં સર્વન્ટ સ્ટાફની બેદરકારીને કારણે દર્દીને સુવિધાઓ ઉપલબ્ધ નથી થતી। આજરોજ સામાજિક કાર્યકર દ્વારા જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં વારંવાર બેદરકારીને કારણે એસએચજી હોસ્પિટલનું નામ ખરાબ થઈ રહ્યું છે। હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને પોતાના પરિવારજનો જાતે સ્ટ્રેચર ખેંચીને લઈ જવા મજબૂર બન્યા છે, ત્યારે રોડની હાલત પણ બિસ્માર હાલતમાં હોવાથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની જરૂર છે અને અધિકારીઓને સસ્પેન્ડ કરવાની જરૂર છે અને લાખો કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ છતાં સુવિધાઓનો અભાવ જોવા મળે છે। ત્યારે હવે આવનારા દિવસોમાં આવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સામાજિક કાર્યકર દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી ઉચ્ચારી હતી। પણ નહીં આવ્યું તમારી જોડે કોઈ સ્ટ્રેચર ખેંચવા માટે નથી? દાખલ કરો તમે એમને, બરાબર, પણ દાખલ નહીં કર્યા કે હું દવા લખી આવું છું કે એમને છે ને નસો। તો તમારી જોડે કોઈ સર્વન્ટ કોઈ નહીં? કોઈ નહીં। તો તમે કરના સ્ટ્રેચર ખેંચો? તો આજે 5 દિવસથી હેરાન થઈ ગયા। તો સ્ટ્રેચર કઈ ખેંચીને જાઓ છો? એકલા? સ્ટ્રેચર ખેંચાઈને હવે ઘરે મોકલ્યા છે અમને। તો તમે આમ સ્ટ્રેચર ખેંચીને જતા ત્યારે બી સર્વન્ટ નતો? ના, કશું જ નહીં, એ એક્સરે પડાવવા જતી। ત્યાં સર્વન્ટ? ના, કશું જ નહીં, ત્યાંથી એક્સરે પાડી નહીં, અમે જ લઈ આવ્યા ને આ ટેચર ભાઈ અમે જાતે લઈને લઈ ગયા, કોઈ કશું નથી સર। કાકા તમારી જોડે કોઈ આવ્યું નથી સર્વન્ટ? કોઈ આવ્યું નથી તમારી જોડે ખેંચવા માટે? ખેંચવા માટે કોઈ નહીં આવ્યો। કયા વોર્ડમાંથી આવ્યા છો? પહેલા વોર્ડમાં ઉપર। કઈ લઈ જાઓ છો? નહીં, ઉપર જ લઈ ગયા છે। તો તમારી જોડે કોઈ જ નથી? ના।